વડોદરા શહેરમાં ગતરોજ વરસેલા 12 ઇંચ વરસાદમાં સમગ્ર વડોદરા શહેર જળમગ્ન બન્યું છે। ભારે વરસાદને લઈને આજવા સરોવરના 62 દરવાજામાંથી પાણી છોડવામાં આવ્યું છે, જેથી વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી બે કાંઠે વહી રહી છે। ત્યારે વિશ્વામિત્રી નદીનું જળસ્તર 35 ફૂટની આસપાસ પહોંચી ગયું છે। કાલાઘોડા બ્રિજ સહિત અન્ય વિશ્વામિત્રી બ્રિજના તમામ બ્રિજ પર હાલ પાણી ફરી વળ્યા છે। વડોદરા શહેરમાં પૂરની પરિસ્થિતિ સર્જાતા રસ્તાઓ હાલમાં બંધ કરવાની ફરજ પડી છે, તો બીજી તરફ શહેરના અનેક વિસ્તારોમાં કમર સુધી પાણી ભરાતા તંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરી પણ પૂરજોશમાં કરવામાં આવી રહી છે। વડોદરામાં પૂરની પરિસ્થિતિના કારણે એસડીઆરએફની 3 ટીમને તૈનાત કરવામાં આવી છે। નીચાણવાળા વિસ્તારમાં ફસાયેલા લોકોને એસડીઆરએફની ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે। આ ઉપરાંત વહીવટી તંત્ર દ્વારા લોકોને સલામત સ્થળે સ્વયંભૂ ખસી જવા માટે પણ અપીલ કરાઈ રહી છે।